બોરડા ગામે દુકાનમાં ખાનગી ટ્રાવેલ્સ બસ ઘૂસી જતા ધડાકા સાથે અફરાતફરી મચી દાઠા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો। તળાજાના બોરડા ગામે તળાજા મહુવા હાઈવે પર ગોપનાથ ચોકડી નજીક મોક્ષધામ આગળ રાજુભાઈની દુકાન આવેલી છે, જ્યાં દુકાન આગળ ઊભેલા લોકોને પણ ભારે ગંભીર ઈજા પહોંચી હતી અને ટુ વ્હીલર ગાડીઓનો બોકડો બોલી ગયો હતો। મળતી વિગતો મુજબ તળાજા મહુવા હાઈવે રોડ ગોપનાથ ચોકડીએ દુકાનમાં ખાનગી ટ્રાવેલ્સ બસ ઘૂસી જતા ધડાકા સાથે અફરાતફરી મચી ગઈ હતી। દાઠા પોલીસને જાણ થતાં ઇન્ચાર્જ પીઆઈ કેસી રેવરની સૂચનાથી તાત્કાલિક દાઠા પોલીસનો અને 112નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ગામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ વિક્રમભાઈ ભમ્મર સહિત તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢી મહુવા હોસ્પિટલ ખસેડાયા હતા અને મહામહેનતે ડ્રાઈવરને બહાર કાઢી પોલીસને સોંપી દીધો હતો। ઘટના સ્થળે બોરડા ગામના સેવાભાવીઓ દોડી ગયા હતા। લોકોના ટોળા ઉમટ્યા હતા। રોડ પરથી દૂર આવેલ દુકાનમાં વિચિત્ર રીતે ટ્રાવેલ્સ ઘૂસી જતા અનેક ચર્ચાઓ ઉઠી હતી। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બોરડા ગામના દુદાભાઈ શ્યામજીભાઈ શિયાળ દુકાન આગળ ઊભેલા હતા। તેમના બંને પગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। દુકાનના માલિક રાજુભાઈ નાજાભાઈએ જણાવ્યું હતું કે દુકાનના પતરા દિવાલ તોડી ટ્રાવેલ્સ બસ ઘૂસી ગઈ હતી। દુકાનનો સામાન સહિત 1 લાખનું નુકસાન થયાનું જણાવ્યું હતું। સદનસીબે ટ્રાવેલ્સ બસ થાંભલા સાથે અથડાઈ ઊભી રહી જતા મોટો અકસ્માત થતા વેપારી અને ગ્રાહકો બાલ બચ્યા હતા। જો બસ ઊભી ન રહી હોત તો મોટો અકસ્માત સર્જાત અને અનેક લોકો ઘાયલ થાતનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે રાજ ટ્રાવેલ્સની ખાનગી ટ્રાવેલ્સ બસ હોવાનું જણાવ્યું હતું અને ડ્રાઈવર ફેંકી પીણું પીધા હોવાની શંકા વ્યક્ત કરી હતી। દાઠા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। લોકોમાં આક્રોશ આક્ષેપ ભય ફેલાયો હતો। હાઈવે રોડ પરથી દૂર દુકાન ખાસી દૂર આવેલી છે। રોડ પરથી એટલી બધી દૂર રસ્તો ઓળંગી ત્યાં છેક દુકાનમાં વિચિત્ર રીતે ટ્રાવેલ્સ કેવી રીતે ઘૂસી ચર્ચા ઉઠી હતી। વધુ વિગતો મેળવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ તળાજા મહુવા। તમારું નામ? રાજુભાઈ નાજાભાઈ ભમ્મર। શું બનાવ બન્યો અહીંયા? લક્ઝરી ગળી ગઈ ડાયરેક્ટ। કેવી રીતના? એ ભાઈ પીધેલો છે ડાયરેક્ટ, સાઈડમાં દુકાન છે તોય ગળી ગઈ ના અંદર, દુકાનની અંદર ઘૂસી ગઈ। ઘૂસી ગઈ। કેટલું નુકસાન છે? ₹1 લાખ નુકસાન। પોલીસની ગાડી આવી? હા આવી, ડ્રાઈવરને લઈ ગઈ। ક્યાં લઈ ગયા? દાઠા દાઠા પોલીસ સ્ટેશન લઈ ગયા? કોઈ અંદર પેસેન્જર હતા? અંદર હતા ને 6-7 પેસેન્જર। એ લોકોને કઈ નુકસાન થયું? એને કઈ ખબર નથી। હા મોટરસાઇકલ એનું
મેં પહેલાં લઈ લીધી. અમારે કોઈ વાંધો તમને પૂછવું અમારે વસ્તુ ભલે લઈ જાય લઈ જવા દેવી કે નથી લઈ જવા દેવી વસ્તુ ભલે લઈ કે જાય. હું કરવું એ ગાડી લેવા ગાડી આવ્યા હતા એટલે હું કઈ એવું કઈ અડવા બટવા થતું સાહેબ આવે છે સાહેબ વાત તો કરી. બસ એ રીતે એટલે સીધી પગે સારું બેયને ભાઈ છે કે પછી? એક ભાઈ ને વધારે છે વેદાંતમાં લઈ જાય. હાલે સાહેબ ની હાલે છે સાહેબ ની વાત. મોઢું જ કહેતો તો કીધેલો હતો.